आजादी का अमृत महोत्सव और हर घर तिरंगा अभियान अंतर्गत बनासकांठा जिल्लाના સરહદી ધાનેરા તાલુકાના શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ધાનેરા શહેરમાં પોલીસ મથકેથી તિરંગા યાત્રાનો પ્રારંભ થયો હતો, જેમાં સૂર્યોદય કોલેજના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા। પોલીસ ઇન્સ્પેક્ટર એમજે ચૌધરી અને અન્ય પોલીસ કર્મીઓ તેમજ હોમગાર્ડ અને જીઆરડીના જવાનોએ પણ દેશભક્તિના ગીતો સાથે યાત્રામાં ભાગ લીધો હતો। આ યાત્રાને પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉનડકટ દ્વારા ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતેથી લીલી ઝંડી આપવામાં આવી હતી। શાળાના બાળકો અને રાજકીય આગેવાનો સાથે નીકળેલી આ યાત્રાનું વેપારી આગેવાનો દ્વારા પુષ્પોથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ વિશાળ તિરંગા યાત્રા ધાનેરાના લાલ ચોક ખાતે સંપન્ન થઈ હતી। आगामी 15મી ઓગસ્ટે ધાનેરા તાલુકા કક્ષાની ઉજવણી રામપુરા મોટા ગામમાં થવાની છે, જેને લઈને ત્યાં પણ તિરંગા યાત્રાનું આયોજન થયું હતું। આ યાત્રામાં ધાનેરા મામલતદાર જનકબેન મહેતા અને તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્રભાઈ ચૌધરી સહિત રાજકીય આગેવાનો જોડાયા હતા। રામપુરા મોટા ગામની પ્રાથમિક શાળાથી શરૂ થયેલી આ યાત્રા ગામની દૂધ મંડળી થઈને પરત શાળાએ પહોંચી હતી। હાથમાં તિરંગા લઈને ઉમંગભેર ચાલી રહેલા બાળકોએ સ્વચ્છતા અને દેશભક્તિના નારા લગાવી સમગ્ર ગામને દેશભક્તિના રંગે રંગી દીધું હતું। આ બંને યાત્રાઓએ ધાનેરા તાલુકામાં આઝાદી પર્વ પૂર્વે જ દેશભક્તિનું વાતાવરણ ઊભું કર્યું હતું।